નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ 6 વિષય સંસ્કૃત સેમિસ્ટર 2 એટલે કે દ્વિતીય સત્રના એકમ 2 દક્ષિણ પાદમ આ એકમના સ્વાધ્યાય અંગે આપણે ચર્ચા કરીશું. જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો, એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો, શરૂ કરીએ આ એકમનું સ્વાધ્યાય. મિત્રો, તમે એકમ 2 દક્ષિણ પાદમ આ એકમ વાંચ્યો હશે, શીખ્યા હશો, સમજ્યા હશો. તો એક સંસ્કૃતમાં સુંદર મજાનું અભિનય ગીત આપણને આપેલું છે, જેમાં અંગોની સુંદર કસરતની સાથે સાથે જમણી બાજુ અને ડાબી બાજુના અંગોની સુંદર માહિતી આપણને મળે છે, જે તમે શીખી ગયા હશો. ત્યારબાદ મિત્રો જોઈએ આ એકમનું સ્વાધ્યાય. તો મિત્રો, પ્લીઝ વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે, માહિતી ગમે તો અન્ય મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો. શરૂ કરીએ સ્વાધ્યાય. સ્વાધ્યાયનો મિત્રો પ્રશ્ન એક એવો છે: નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. અહીં મિત્રો કેટલાક શબ્દો આપ્યા છે, તે શબ્દોનું આપણે ઉચ્ચારણ કરવાનું છે. આપણે ઉચ્ચારણની સાથે સાથે નોટબુકમાં લખી પણ નાખશું, જેથી આપણી જોડણીમાં પણ સુધારો થાય. જોઈએ તો પહેલો શબ્દ છે પુરસ્કુરુ, બીજો શબ્દ છે કુરુપુષ્ટમ, પછીનો શબ્દ છે ભ્રામયતમ, પછીનો શબ્દ છે નૃત્યામ, પછીનો શબ્દ છે ખાદામ અને પછીનો શબ્દ છે સર્વાંગમ. તો મિત્રો, આ રીતે આપણે આ શબ્દોનું ઉચ્ચારણ કરી શકીએ છીએ. પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 ની મિત્રો સૂચના છે: નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો. આપણે આ શબ્દોનો અભિનય પણ કરવાનો છે અને બોલવાનું પણ છે. જરૂર પડે તો તમારા શિક્ષકની મદદ લો. અહીં આપેલા શબ્દોને મિત્રો આપણે અભિનય સાથે બોલીશું પણ ખરા, સાથે સાથે આપણે નોટબુકમાં સારા અક્ષરે લખી પણ નાખશું, જેથી આપની જોડણી છે તેમાં કોઈ ભૂલ હોય તો તે સુધરી જાય. શરૂ કરીએ. તો મિત્રો, અહીં આપણને શબ્દો આપ્યા છે પુરઃ, પછીનો શબ્દ છે ગાયામહ, પછીનો શબ્દ છે પૃષ્ઠમ, એના પછીનો શબ્દ છે નૃત્યામહ, ખેલામહ, ગોલાકારમ, ખાદામહ, વામમ પાદમ અને છેલ્લો શબ્દ છે દક્ષિણ હસ્તમ. તો મિત્રો, આ રીતે આપણે તમામ શબ્દો સુંદર અક્ષરે લખી પણ નાખીશું અને જોડે જોડે અભિનય પણ કરીશું. આગળ વધીએ. પ્રશ્ન 3 આપે છે મિત્રો. પ્રશ્ન 3 ની સૂચના છે: નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે જોડણી શુદ્ધિ સાથે લખો. અહીં આપણને 6 શબ્દો આપ્યા છે. એ 6 શબ્દો આપણે સુંદર અક્ષરે જોડણીની ભૂલ વગર લખવાના છે. જોઈએ. પહેલો શબ્દ છે દક્ષિણ પાદમ. જે તમારી બુકમાં અથવા તો ટેક્સ્ટ બુકમાં બાજુમાં જગ્યા આપેલી છે, તેમાં સુંદર અક્ષરે લખી નાખશું દક્ષિણ પાદમો. બીજો શબ્દ છે ભ્રામયતમ, તે પણ સુંદર અક્ષરે લખીશું ભ્રામયતમ. પછીનો શબ્દ છે પૃષ્ઠમ, તે પણ આપણે સુંદર અક્ષરે પૃષ્ઠમ શબ્દ લખી નાખીશું. પછીનો શબ્દ છે ગોલાકારમ, એના પછીનો શબ્દ છે પુરસ્કુરુ અને છેલ્લો શબ્દ છે મિલિત્વા. આમ 6 શબ્દો આપણે સુંદર અક્ષરે તમારી ટેક્સ્ટ બુકમાં જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે. આગળ વધીએ.
પ્રશ્ન 4 આપ્યો છે. પ્રશ્ન 4 ની મિત્રો સૂચના છે, નીચેના શબ્દો વાંચો અને લખો. અહીં આપણને 3 વિરુદ્ધાર્થી શબ્દોની જોડ આપેલી છે. તે શબ્દો વાંચવાના છે અને સાથે સાથે લખવાના પણ છે. જોઈએ. પહેલો શબ્દ છે દક્ષિણ, એટલે કે જમણી બાજુ. તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વામ, જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે. તેની બાજુમાં આપેલી જગ્યામાં આપણે દક્ષિણ, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વામ, સુંદર અક્ષરે લખીશું. બીજો શબ્દ છે મંદમ. તેનો વિરોધી શબ્દ થશે શીઘ્રમ. બાજુમાં આપેલી જગ્યામાં સુંદર અક્ષરે લખીશું મંદમ અને શીઘ્રમ. ત્રીજો શબ્દ છે પુરઃ. તેનો વિરોધી શબ્દ થશે પૃષ્ઠમ. તે પણ આપણે સુંદર અક્ષરે બાજુમાં લખી નાખીશું પુરઃ. તેનો વિરોધી શબ્દ પૃષ્ઠમ. તો મિત્રો, આ રીતે આપણે 3 વિરોધી શબ્દની જોડણી ફરીથી સુંદર અક્ષરે વાંચીને લખવાની છે. આગળ વધીએ. પ્રશ્ન 5 આપે છે મિત્રો. તેની સૂચના છે, નીચેના શબ્દો વાંચો અને લખો. અહીં આપણે 4 શબ્દોની જોડ આપી છે, જે પુનરુક્તિ છે, મતલબ કે ડબલ વખત લખેલા છે. તે આપણે વાંચી અને સુંદર અક્ષરે લખવાના છે. જોઈએ. પહેલો શબ્દ છે મંદમ. મંદમ. હા મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત, પહેલા મંદમ ઉપર અનુસ્વાર કર્યો છે, જ્યારે બીજો શબ્દ મંદમ છે તેની પાછળ મ ખોડો, એટલે કે અનુસ્વારના ટપકા વગર ખોડો કરેલો છે. આવું મિત્રો ત્યારે જ કરવું જ્યારે કોઈ પણ સંજ્ઞા પાછળ, ક્રિયા પાછળ મ ત્યારે જ મૂકીશું જ્યારે તેના પછીથી જે શબ્દ શરૂ થતો હોય તે સ્વરોથી શરૂ થતો હોય, મતલબ કે અ, આ, ઈથી શરૂ થતો હોય તો આપણે મંદમમાં અનુસ્વાર કર્યા વગર મ આખો કરીશું. અથવા તો એ શબ્દ છેલ્લો આવતો હોય ત્યારે પણ આપણે અનુસ્વારના બદલે મ ખોડો કરીશું. ધ્યાન રાખીશું, આ ખાસ અગત્યનું છે. તો મંદમ. મંદમ આપણે ફરીથી લખીશું મંદમ. મંદમ. બીજો શબ્દ છે શીઘ્રમ. શીઘ્રમ. શીઘ્રમ આપણે બાજુમાં આપેલી ખાલી જગ્યામાં શીઘ્રમ. શીઘ્રમ શબ્દને લખીશું. પછીનો શબ્દ છે સનેહ. સનેહ જે આપણે બાજુમાં આપેલી ખાલી જગ્યામાં સનેહ. સનેહ શબ્દને લખીશું. છેલ્લો શબ્દ છે ગૃષ્ટમ. ગૃષ્ટમ તે પણ આપણે બાજુમાં આપેલી જગ્યામાં ગૃષ્ટમ. ગૃષ્ટમ શબ્દને લખીશું. યાદ રાખજો, અનુસ્વારનું ટપકું ક્યારે મૂકવું અને મ ક્યારે મૂકવું તે ખાસ ધ્યાન રાખીશું. જ્યારે પાછળનો શબ્દનો શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે આપણે મ ખોડો મૂકીશું, અથવા તો તે શબ્દ છેલ્લે આવતો હોય ત્યારે આપણે મ મૂકીશું. પરંતુ જ્યારે એ શબ્દ વચમાં આવતો હોય અને તેના પછીના શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આપણે અહીં ટપકું, એટલે કે અનુસ્વારનું ટપકું મૂકીશું. ખાસ ધ્યાન રાખીશું. હવે જોઈએ પ્રશ્ન 6. મિત્રો, આપણને પ્રશ્ન 6 આપ્યો છે, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો. અહીં આપણે ક્રિયાપદો આપેલા છે, જેને આપણે બહુવચનના રૂપોમાં લખવાની છે. સમજીએ અને જોઈએ. પહેલો શબ્દ છે ખેલ, જે આપણને ઉદાહરણના રૂપમાં આપ્યો છે. તો તેનું અહીં આપણને ખેલામહ સ્વરૂપમાં ફેરવ્યું છે. તો ખેલનું મિત્રો અહીં ખેલામહ સ્વરૂપ કરેલું છે. હવે બાકીના જે ક્રિયાપદો આપ્યા છે તે આપણે આ પ્રમાણે જ ફેરવીને લખવાના છે. જોઈએ. પછીનો શબ્દ છે ખાદ. તો ખાદનું મિત્રો થશે ખાદામહ. નૃત્ય અથવા નૃત્ય, તો તેનું થશે નૃત્યામહ.
પછી છે પઠ, તો પઠનું થશે પઠામહ. પછીનો શબ્દ છે લીખ, તો લીખનું થશે લીખામહ. પછીનો શબ્દ છે પા અથવા પીબ, તો તેનું થશે પીબામહ. પછીનો શબ્દ છે ચલ, તો ચલનું થશે ચલામહ. પછીનો શબ્દ છે ભ્રમ, તો ભ્રમનું થશે ભ્રમામહ. તો મિત્રો આ રીતે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે આપણે ક્રિયાપદના રૂપોને ઉદાહરણ પ્રમાણે ફેરવવાના છે. હવે મિત્રો આ એકમનો છેલ્લો મુદ્દો પ્રવૃત્તિ સમજીએ. પ્રવૃત્તિ આપણને અહીં 3 આપી છે. પહેલી પ્રવૃત્તિની સૂચના છે, આ ગીત જેવું જ બીજું એક અભિનય ગીત પુસ્તકાલયમાં જઈને શોધો. મિત્રો આવું જ એક સંસ્કૃતમાં ગીત અથવા અન્ય ભાષામાં કોઈ ગીત હોય તો તે શોધી તમારે તમારા પુસ્તકાલયમાં જઈને તેને શોધવાનું છે. પછીનો મુદ્દો છે, બીજું પ્રવૃત્તિ છે, આ ગીતનું અભિનય સાથે વારંવાર ગાન કરો. મિત્રો આ ગીતને આપણો અભિનય સાથે કેવી રીતના કરી શકાય તે તમારા શિક્ષકની મદદથી અથવા તમારા મિત્રોની મદદથી શીખવાનું છે અને આ ગીતનો અભિનય કરવાનો છે, જે તમારે જાતે કરવાનો છે. આગળનો મુદ્દો જોઈએ, છેલ્લો મુદ્દો, તમારા શેરી મિત્રો સાથે તમે રમતા હોય તે રમતોની યાદી બનાવો. મતલબ કે આપણે આપણી શેરીમાં, આપણા ગામમાં કેવી રમતો રમીએ છીએ તેની યાદી બનાવવાની છે. મેં અહીં નાનકડો પ્રયાસ કર્યો છે તે જોઈએ. જેમ કે શેરીમાં રમાતી રમતોની યાદી: ભમરડા, લખોટી, દોરડા કૂદ, ટાયર ફેરવવા, નદી કે પર્વત, સંતા કુકડી, આંબલી પીપળી, આઈસ પાઈસ, ક્રિકેટ, કબડ્ડી, પકડદાવ, ગિલ્લી દંડો વગેરે. આ સિવાય પણ મિત્રો તમે તમારા ગામ, શહેર, શેરીમાં, ફળિયામાં તમારા મિત્રો સાથે જે રમતો રમતા હોય તેની યાદી આમાં ઉમેરી શકો છો. તમે તમારી રીતના પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. અહીં આપેલી રમતો માત્ર નમૂના રૂપ જ છે, જે તમને ખ્યાલ આવી ગયો છે. તો મિત્રો આ રીતે આ એકમનું સ્વાધ્યાય અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત મળી ગયા હશે, તમે વ્યવસ્થિત સમજી ચૂક્યા હશો. જો તમને આ માહિતી ગમી હોય, આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો લાઈક કરજો, સાથે સાથે અન્ય મિત્રોને શેર પણ કરજો અને અગત્યનું સબસ્ક્રાઈબ કરવાનું તો ચૂકતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.